નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે છે 2 દિવસ પહેલાં છે એ કોન્સ્ટેબલ એટલે કે એલઆરડીના પગાર વિશે છે એ ચર્ચાઓ કરેલી હતી. હવે એ વિડીયોમાં છે એ ઘણા લોકોની એવી પણ કોમેન્ટ હતી કે પીએસઆઈનું પગાર માળખું શું રહેવાનું છે એના વિશે પણ વિડીયો બનાવજો. આથી છે આજે આપણે પીએસઆઈનું પગાર માળખું છે એ શું રહેવાનું છે, એમાં ટ્રેનિંગમાં કેટલો પગાર મળવાનો છે, ફિક્સ પેમાં કેટલા મળશે અને પીએસઆઈ બન્યા પછી છે એ તમારા હાથમાં કેટલા આવશે એ વિશે છે આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છીએ. તો મિત્રો, આપણે લોકો ચર્ચા ચાલુ કરીએ ને એ પહેલાં જો તમે લોકોએ ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો પછી છે જલ્દી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. આ ચેનલ પર આપણે છે વિદ્યાર્થીઓને મદદરૂપ થાય એવા વિડીયો લાવતા રહીશું, તો એમાં તમારો પણ થોડો સાથ સહકાર બનાવી રાખો એવી નમ્ર વિનંતી. આથી ચેનલને હજી પણ જેટલા પણ લોકોએ છે સબસ્ક્રાઈબ ન કરી હોય તેવા લોકો છે એ જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ. તો મિત્રો, આપણે જાણીએ છીએ ને એવી રીતે પીએસઆઈની પોસ્ટ છે એ કોન્સ્ટેબલ કરતાં તો છે એ ઉપર લેવલની છે અને છે આપણે બધા જાણીએ છીએ કોન્સ્ટેબલમાં સારું એવું પે મળે છે, તો પીએસઆઈમાં છે એ તો એના કરતાં તો વધારે જ પગાર મળવાનો છે. અને એમાં પણ છે આપણે ટ્રેનિંગ દરમિયાન છે એ પગાર ચાલુ થઈ જાય છે, એટલે કે ટ્રેનિંગના સમયગાળા દરમિયાનથી જ છે આપણને પગાર ચાલુ થઈ જાય છે. પછી આપણે ગુજરાતમાં જેવી રીતે માળખું છે ને એવી રીતે આપણે છે એ 5 વર્ષ ફિક્સમાં કરવા પડે છે, એટલે કે ત્યારે છે આપણો ફિક્સેશન પીરિયડ ચાલતો હોય છે અને આપણે 5 વર્ષ છે એ જે પ્રમાણે પગાર ધોરણ નક્કી કરેલું છે ને એ પ્રમાણે કરવા પડે છે. અને ત્યાર પછી છે તમે કાયમી બનો છો અને કાયમી બનો પછી છે એ તમારે અલગ અલગ છે એ પગારમાં વધારો થાય છે. તો ચાલો મિત્રો, એ બધા વિશે આપણે છે એ ટૂંકમાં માહિતી મેળવીએ. તો મિત્રો, જેવી રીતે આપણે છે ને કોન્સ્ટેબલમાં જોયું હતું ને કે ટ્રેનિંગ પીરિયડ હોય, એટલે કે 8 કે 10 મહિનાનો જે પણ ટ્રેનિંગ પીરિયડ હોય ને ત્યારથી જ કોન્સ્ટેબલમાં છે એ દર મહિને 30,000ની આસપાસ છે એ પગાર જમા થઈ જતો હતો. તો એવી જ રીતે છે પીએસઆઈ માટે પણ ટ્રેનિંગ પીરિયડ હોય છે ને તે સમયગાળાથી જ છે એ 49,600 જેવો પગાર છે એ મળવાપાત્ર બને છે. એટલે કે ટ્રેનિંગના સમયથી જ છે તમારા ખાતામાં આશરે છે 49,600 રૂપિયા છે એ પડતા હોય છે. એટલે ટ્રેનિંગમાં તમારે 8 મહિના સુધી છે એ 49,000 છે ને એ પૈસા તમારે ખાતામાં આવી જશે. હવે એનાથી આગળ વાત કરીએ કે ટ્રેનિંગ તો આપણે કમ્પ્લીટ કરી લીધી, 8 મહિનાની ટ્રેનિંગ રહેવાની છે. એ પછી તો આપણે છે જેવી રીતે બાકી બધી પોસ્ટમાં ગુજરાતમાં માળખું છે એવી રીતે પીએસઆઈ માટે પણ એ જ માળખું છે. અને એવી રીતે પીએસઆઈમાં પણ છે એ તમારે 5 વર્ષ ફિક્સમાં કરવા પડે છે, એટલે કે ત્યારે તમારે પગાર ધોરણ છે એ નક્કી કરેલું હોય છે એટલું જ તમને આપવામાં આવે છે. તો હવે જોઈએ કે ફિક્સમાં હોય ત્યારે 5 વર્ષમાં કેટલો પગાર મળે છે. તો મિત્રો, આપણે જો જોઈએ ને તો પીએસઆઈમાં ફિક્સેશન પીરિયડ ચાલતો હોય છે ને ત્યારે પણ છે એ 49,600 છે એ મળવાપાત્ર બને છે. હવે જેવી રીતે છે કોન્સ્ટેબલમાં સ્પેશિયલ અલાવન્સ આપવામાં આવતો હતો, બરાબર 4,000નું, અને સાથે સાથે છે એ રજા પગાર પણ છે એ આપવામાં આવતો હતો. એટલે કે તમે છે એ મહિનાના 2 શનિવાર અને 4 રવિવાર છે તથા સાથે બીજા કોઈ વાર તહેવાર હોય જેની દરેક બીજા છે એ સરકારી કર્મચારીઓને રજા હોય છે પરંતુ પોલીસમાં રજા નથી હોતી, તે દિવસે તમે ડ્યુટી કરો છો તો તમને એના બદલામાં છે 720 પર ડે પ્રમાણે છે એ રજા પગાર આપવામાં આવે છે. પરંતુ પીએસઆઈમાં છે આ માળખું લાગુ પડતું નથી, એટલે કે પીએસઆઈમાં તમને નથી તો સ્પેશિયલ અલાવન્સ મળતું કે નથી પછી છે તમને રજા પગાર મળતો. એટલે ફિક્સ પેમાં જો તમે 5 વર્ષ સુધી લાગશો ને તો તમારે છે એ ત્યારે સમય દરમિયાન છે ને તમારો પગાર 49,600 જ રહેવાનો છે. જ્યારે એની સામે કોન્સ્ટેબલમાં જોઈએ તો આપણને ખબર છે કે સ્પેશિયલ અલાવન્સ 4,000 જેટલું મળતું હતું અને સાથે સાથે રજા પગાર છે એ પણ 4-5 હજારની આસપાસ થઈ જતો હતો. એટલે બીજા 9,000 છે જે બેઝિક પે હતો એની ઉપર મળવાપાત્ર થતા હતા. પરંતુ પીએસઆઈમાં છે એ માળખું એવી રીતે નથી. એમાં છે એ તમારે 49,000 છે એ જ તમારા ખાતામાં જમા થવાપાત્ર બનશે. હવે મિત્રો, એનાથી આગળ વાત કરીએ કે એક વખત છે એ ફિક્સેશન પીરિયડ પૂર્ણ થઈ જાય અને તમે છે એ પીએસઆઈ બની જાઓ, એટલે કે તમે છે એ કાયમી બની જાઓ, પછી તમારે છે એ પગાર ધોરણ શું રહે છે, તમારે છે એ પગારનું આખું માળખું શું રહે છે. તો મિત્રો, જો એક વખત તમે પીએસઆઈ બની ગયા, તમે 5 વર્ષનો છે એ ફિક્સેશન પીરિયડ હતો એ તમે પૂર્ણ કરી લીધો, એ પછી છે ને તમારે બેઝિક પે 39,900 જેવું થઈ જશે અને એની સાથે તમને સ્પેશિયલ અલાઉન્સ છે એ નહીં આપવામાં આવે કે રજા પગાર પણ નહીં આપવામાં આવે. એ છે એ જ્યારે ટ્રેનિંગમાં પણ નથી આપવામાં આવતો કે પછી તમે છે એ જ્યારે ફિક્સેશન પીરિયડ હોય ત્યારે પણ સ્પેશિયલ અલાઉન્સ અને રજા પગાર નથી આપવામાં આવતો. તો સાથે સાથે તમે કાયમી બની જાઓ છો ત્યાર પછી પણ એ નથી આપવામાં આવતું. પરંતુ હવે છે આપણે એનાથી આગળ વાત કરીએ તો એક વખત કાયમી બની જાઓ ને પછી તમારે બીજા ભથ્થા છે અલગથી લાગુ પડતા હોય છે, બીજા ભથ્થા મળતા હોય છે. જેમ કે વાત કરીએ કે મોંઘવારી ભથ્થું, તો હાલમાં છે એ જે પ્રમાણે
માળખું છે એ પ્રમાણે અંદાજે છે એ 53% જેટલું તમને છે એ મોંઘવારી ભથ્થું મળતું હોય છે. હવે એ મોંઘવારી ભથ્થું છે ને એ બધા ભથ્થા તમે માની લો ને કે બેઝિક પેના છે એ મળે છે, એટલે કે 39,953% કરો ને તો એ પ્રમાણે મોંઘવારી ભથ્થું મળે છે અને એ છે સમયાંતરે વધતું રહેતું હોય છે. તો હાલમાં છે એ મોંઘવારી ભથ્થું અંદાજિત છે 21,000 જેવું થઈ જાય છે. એનાથી આગળ વાત કરીએ કે તમે લોકો છે એ ક્વાર્ટરમાં નથી રહેતા અને તમે લોકો મકાન છે એ ભાડે રાખીને રહ્યો છો કે છે એ તમને તમારા ખુદના ઘરમાં રહ્યો છો, તો પછી તમને છે HRA મળવાપાત્ર થાય છે. હવે HRA છે ને એ અલગ અલગ સિટી વાઇઝ અલગ અલગ હોય છે, એટલે કે મોટા સિટી છે અમદાવાદ, ગાંધીનગર એવા સિટી, તો એમાં તમને છે એ બેઝિક પેના 24% જેટલું મળવાપાત્ર હોય છે. જ્યારે મીડિયમ સિટી છે તો એમાં 16% અને છે નાના સિટી હોય છે તો એમાં છે 8% જેટલું મળવાપાત્ર હોય છે. એટલે અહીં તમે વાત કરી લો ને કે HRA છે એ મોટા સિટી અમદાવાદમાં તમે PSI બનો છો તો ત્યાં તમને છે એ બીજા વધારાના 10,000 પણ મળવાપાત્ર થતા હોય છે. હવે આ આટલું તો મળે છે, એની સાથે સાથે છે તમને દર મહિને મેડિકલ અલાઉન્સ મળે છે, એટલે કે તમે બીમાર પડો કે ના પડો પરંતુ સરકાર તમને મેડિકલ અલાઉન્સના રૂપિયા છે એ આપે છે. સાથે સાથે તમારે છે એ વોશિંગ અલાઉન્સ પણ આપવામાં આવે છે, એટલે કે તમારા કપડાં છે, તમારું યુનિફોર્મ છે એ ધોવડાવવા માટે તમને છે અલગથી વોશિંગ અલાઉન્સ પણ આપવામાં આવે છે. એટલે મિત્રો હવે આ બધું છે એ તમે એકંદરે જો ભેગું કરો ને તો તમે એક વખત PSI બની ગયા, એટલે કે એક વખત કાયમી બની ગયા ને પછી તમારે નેટ છે એ 75,000 જેવો પગાર છે એ PSIનો પડતો હોય છે અત્યારે. પરંતુ મિત્રો અહીં એક મહત્ત્વની વાત એ રહી કે આ પગાર છે ને એ 7મા પગાર પંચના આધારે નક્કી થાય છે. હવે 8મું પગાર પંચ લાગશે એટલે કે અત્યારે જે પણ લોકોએ PSIની એક્ઝામ આપેલી છે ને, જે લોકો PSI બનવાના છે એ લોકોને તો ખબર છે કે 5 વર્ષ કમ્પ્લીટ કરી લેશો તેની મોર તો 8મો પગાર પંચ લાગી જશે. હવે 8મો પગાર પંચ લાગશે તો એમાં કેટલા ટકાનો વધારો આવે છે, કેટલો ફેક્ટર ઉમેરવામાં આવે છે એના ઉપર નક્કી થશે અને એ અત્યારે જે આ 75,000 છે એના કરતાં તો કેટલાય ગણું વધારે થઈ જવાનું છે. એટલે PSIની પોસ્ટ એક બહુ સારી પોસ્ટ છે. તમે લોકો જો અત્યારે આ વર્ષે છે એ તમે PSI બની જાઓ છો તો ખૂબ સારી વાત છે અને પગાર માળખું પણ બહુ સારું છે, તમને સારી એવું માત્રામાં પગાર મળવાપાત્ર છે. આપણે પ્રાઇવેટ ક્યાંય પણ નોકરી કરતા હોય તો આટલો પગાર મળવો એ થોડો આપણે બહુ ઝાઝો અનુભવ થઈ જાય ને ત્યારની વાત છે, પરંતુ તમે જો અત્યારે નાની ઉંમરથી તમે PSI બની જાઓ છો તો તમારે 5 વર્ષની અંદર છે આટલો પગાર થઈ જશે અને બહુ સારી વાત કહેવાય. એટલે આ વખતે જે લોકો PSI બનવાના છે એમને તો એડવાન્સમાં કોંગ્રેચ્યુલેશન્સ, પરંતુ આ વખતે જે લોકો નથી બનવાના કે આ વખતે છે એ જે લોકો PSIની એક્ઝામ નથી આપી શક્યા કે કોઈ કારણોસર છે એ રહી જાય છે, તો મિત્રો આપણને ખબર છે એવી રીતે હાલમાં છે એ નવી એક્ઝામો છે એ જાહેર થઈ છે. નવી એક્ઝામો જાહેર થવાની છે પોલીસ વિભાગમાં અને એનું છે એ 10 વર્ષનું આખું કેલેન્ડર પણ આપવામાં આવ્યું છે. તો તમે જો PSI બનવા માગો છો, તમને એવું લાગે છે કે આ વખતે અમારો કોન્સ્ટેબલમાં વારો આવ્યો છે, આ વખતે નથી બન્યા તો આવતી વખતે છે અમે ફૂલ જોરોશોરોથી મહેનત કરી અને PSI બની જશું, તો છે એના માટે તમે અત્યારથી છે એ પ્રિપરેશન ચાલુ કરી શકો છો. અત્યારે હજી પણ છે એ બધા રિઝલ્ટ આવવાની વાર છે અને તમે એના માટે છે અત્યારથી બહુ સારી એવી માત્રાની પ્રિપરેશન કરી શકો, જેથી જ્યારે પણ એક્ઝામ આવે ને ત્યારે કંઈ પણ પ્રોબ્લેમ ન આવે કે સિલેબસ કમ્પ્લીટ કરવાની કે કંઈ પણ છે એ વાંધો ન આવે. કારણ કે આપણને ખબર છે કે ઘણા લોકો છે એ જ્યારે નોટિફિકેશન બહાર પડે ને એ પછી પ્રિપરેશન ચાલુ કરે છે અને પછી થાય એવું કે છેલ્લે છે પછી કંઈ ભેગું ન થાય અને પછી એવું થાય કે લે અમે તો આ ભરતીમાં રહી ગયા. પરંતુ એના કરતાં છે આપણે એડવાન્સમાં તૈયારી કરીએ ને તો વધારે સારું. એટલે આપણે જો માહિતી મળી છે કે આખું કેલેન્ડર તૈયાર થયું છે તો એ પ્રમાણે છે એ ભરતી બોર્ડ છે એ ભરતી કરવાનું જ છે. એટલા માટે તમે જો ધારો તો અત્યારથી PSIની પ્રિપરેશન ચાલુ કરી શકો છો અને અત્યારથી જ છે એમાં કંઈ પણ હેલ્પ કોઈને પણ જોતી હોય તો તમે કોમેન્ટ કરજો, આપણે કોમેન્ટના જવાબ આપશું કે અમારે સિલેબસ ક્યાંથી કરવો, શું કરવું, કયા ટોપિક કરવા ના કરવા, કંઈ પણ મનમાં ક્વેશ્ચન હોય તો તમે છે એ આપણને પૂછજો કોમેન્ટમાં, આપણે જવાબ આપવાની ટ્રાય કરશું. અને બાકી જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક શેર કરી દેજો અને આના સિવાય બીજા કોઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટમાં જરૂરથી જણાવી દેજો, આપણે છે એ પ્રશ્નોના જવાબ આપવાની ટ્રાય કરશું. તો મિત્રો મળશું નવા વિડીયોમાં નવી માહિતી સાથે.